મારે જો કનૈયા પાસે જવું હોય તો એનું મકાન, એનો બંગલો, એનું મહેલ ક્યાં છે? અને ત્યારે બધાએ દ્વારિકાધીશના મહેલ તરફ જવાનો રસ્તો બતાવે. ધીરે ધીરે ચાલતા 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 એ સુદામા બરોબર કનૈયાના એ દ્વારિકાધીશના મહેલના દ્વારે પહોંચે છે. ભાવ જગતની કથા અને બધા જ ભક્ત કવિઓએ પરમાત્માની કથાને પોતપોતાના રીતે વર્ણવી છે. અને એમાં કવિ નરોત્તમ સુંદર મજાનું પદ લખે છે અને જે સૌ જ મહંતોને, સંતોને, ભક્તોને પ્રિય લાગે છે એવું સુદામા દ્વારે આવી અને કહે છે, અરે દ્વારપાલો કનૈયા સે કહે દો, અરે દ્વારપાલો કનૈયા સે કહે દો, ઇધર पे सुदामा करीबा गया है, इधर पे सुदामा करीबा गया है, अरे द्वारपालो कनैया से कह दो, अरे द्वारपालो कनैया से कह दो, इधर पे सुदामा करीबा गया है, इधर पे सुदामा करीबा गया સુદામા દ્વારે આવી અને દ્વારપાલોને કહે છે કે દ્વારપાલો, મારે મારા મિત્ર કનૈયાને મળવું છે. દ્વારપાલો વિચાર કરે છે કે આ આવો વ્યક્તિ અને આપણા દ્વારિકાધીશને એનો મિત્ર કહે છે. દ્વારપાલો થોડી વખત એમને મનાવે છે કે બ્રહ્મદેવ, તમારે જો કાંઈ જોઈએ છે, તમારે ભોજન કરવું હોય તો ભોજન કરાવી દઈએ, તમારે કોઈ સુવર્ણ, હીરા, ઝવેરાત કાંઈ પણ જોતું હોય તો એ આપી દઈએ. હે બ્રહ્મદેવ, તમારે શું જોઈએ છે કહો, તમે જે માંગશો એ અમે આપીશું. બાજુમાં ઉભેલા દ્વારપાળને થયું કે નક્કી અને કંઈક વધારે જોતું હોય એટલે દ્વારિકાધીશ પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પણ સુદામા કહે કે નહીં, મારે કોઈ પણ વસ્તુ જોતી નથી, મારે તો બસ કનૈયો મારો મિત્ર છે અને એને મળવા માટે જવું છે. અને દ્વારપાળો પહેલા તો જોવે કે આપણા દ્વારિકાધીશ અને એના આવા સ્વરૂપવાળા મિત્ર, દ્વારપાળો એના સ્વરૂપને જોવે છે સુદામાના. દ્વારિકાધીશ કી જય હો. પ્રભુ, મારે એક બ્રાહ્મણ આવ્યા છે. દ્વારિકાધીશ કહે તો એને જે જોઈએ એ આપો, એ જેટલું દાન માંગે, એને ભોજન કરવું હોય તો ભોજન કરાવો, જે માંગે એને આપો. દ્વારપાળ કહે કે પ્રભુ, અમે બધું એમને કહી ચૂક્યા છીએ, એમને કાંઈ જોતું નથી. અમે બધું જ એમને પૂછ્યું, તમારે કાંઈ જોતું હોય, સોના, હીરા, ઝવેરાત, ચાંદી,
અમે બધું જ અર્પણ કરવા તૈયાર છીએ. પણ એ એક જ વાત કરે છે કે મારે કૃષ્ણ મારો મિત્ર છે, દ્વારિકાધીશ, અમે બચપનના સખા છીએ, મિત્ર છીએ. હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામા છે. આટલું ખાલી કહ્યું દ્વારપાળે. સુદામા નામ સાંભળતાની સાથે નામ રે સુનંદા તોડ્યા ગિરધારી નામ રે સુનીને દોડતા જઈ અને એ દ્વારે જઈ એમને ભેટ્યા છે, તેમને લઈ આવ્યા છે. સુદામાને લાવી અને કનૈયાએ દ્વારિકાધીશે પોતાનું જે આસન હતું બરોબર ત્યાં કને બેસાડ્યા છે. આસન ઉપર બેસાડી અને પરમાત્મા શ્રી કૃષ્ણ ઘણા વર્ષે આ બ્રહ્મદેવ, આ મારો મિત્ર સખો સુદામા આવ્યો છે એવું માની એક પટરાણીને આજ્ઞા કરે કે જાઓ જલ્દીથી બાજોટ લઈ આવો, જાઓ તમે જલ્દીથી જારીજીનું જળ ભરી આવો, જાઓ તમે જલ્દીથી આ વસ્ત્ર લઈ આવો. બધી પટરાણીઓ ને આજ્ઞા આપી સૌ એક બાજોટ લાવે, એક સુંદર મજાની જારીજી કળશ ભરીને લાવે છે, જળ ભરી આવે છે. અને ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ આજે એ સુદામદેવના ચરણ પ્રક્ષાલન કરે છે, પગ ધોવે છે. પકડે પખારે વાલો હે જય હો. પકડે પખારે વાલો જુએ રાણી રે પકડે પખારે સુદામાના ચરણ ધોવે છે, તેને સુંદર મજાના આભૂષણો વસ્ત્ર પહેરવા આપે છે અને પૂછે છે કે સુદામા તું જમ્યો? સુદામા કહે કે નહીં, હજી ચાલતો ચાલતો સીધો તારા મહેલે આવ્યો છું, આમાં ક્યાં હજી ભોજન કરું? તો બંને ભાઈઓ મિત્રો આજે ભોજન કરવા સાથે બેઠા, ભોજન કરી અને પોતે ભીંડડા ઉપર બેસી અને વાતો ચીતો કરે છે. હવે વાતો ચીતો કરી રહ્યા છે. કનૈયો સુદામાને પૂછે કે સુદામા તે લગ્ન કર્યા કે નહીં? સુદામા કહે હા કાના લગ્ન કર્યા, 2 બાળકો છે અને ખૂબ પરમાત્માની કૃપા છે, અમારું આખું ગૃહ સંસાર એ સારી રીતે ચાલે છે. સુદામો કનૈયાને પૂછે છે કાના તે લગ્ન કર્યા કે નહીં? કાનો કહે હા સુદામા મેં લગ્ન કર્યા. તો કહે કયા આમાંથી ભાભી કયા છે? પાછળ 8 પટરાણીઓ લાઈનમાં ઊભા હતા. સુદામા જોવે કે હવે આમાંથી ભાભી કયા હશે? કદાચ કોઈ દાસી હશે, પણ આમાંથી ભાભી બધાય સરખા દેખાય છે. અને ત્યારે કનૈયો સુદામાને ધીરેથી કહે સુદામા આ બધાય જે ઊભા ને પાછળ તારા ભાભીઓ છે. ભાવ જગત. બંને જણા વાતો કરી રહ્યા છે અને વાતોમાં એમને પૂર્વનું યાદ કરી રહ્યા છે કે તને ખબર છે આપણે જ્યારે ગુરુજીના આશ્રમમાં ભણતા અને એ સમયે ગુરુ માતાએ આપણાને કાષ્ટ લેવા માટે વનમાં મોકલ્યા હતા. અને ત્યારે વનની અંદર જેવા આપણે કાષ્ટ એકત્રિત કર્યા, ભેગા કર્યા, ત્યાં ઘણો બધો વરસાદ અને આંધી તુફાન વાવાઝોડું બધું આવ્યું હતું. પછી તું એક ઓલા ઝાડ ઉપર અને હું આ ઝાડ ઉપર, તને યાદ છે? એટલે સુદામો કહે હા કાના મને